જો તમે સંજેલીના રસ્તાઓ શોધવા નીકળી રહ્યા છો ને તો જરા સંભાળજો, કારણ કે અહીંયા કયો ખાડો તમને હોસ્પિટલ ભેગા કરી દે ને કઈ ભરોસો નહીં. ચોમાસાની શરૂઆત થતા જ સંજેલી નગરના મુખ્ય માર્ગોની સચ્ચાઈ સામે આવી ગઈ છે. સંજેલીના માર્ગો પર વિકાસ નહીં પણ માત્ર ને માત્ર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાલોદ રોડ હોય, મામલતદાર ક્વાર્ટરની સામેનો માર્ગ હોય કે નાની સંજેલી ચોકડી, નગરના તમામ મુખ્ય રસ્તાઓ અત્યંત જર્જરિત અને બિસ્માર અવસ્થામાં ફેરવાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ છે ને કે વાહન ચલાવવું તો દૂર, રાહદારીઓ માટે પગપાળા ચાલવું પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. આ ખાડાઓ માત્ર અકસ્માતને જ આમંત્રણ નથી આપી રહ્યા પણ આસપાસના રહીશો માટે રોગચાળાનો ટાઈમ બોમ્બ બની ગયા છે. ખાડામાં વરસાદી અને ગંદુ પાણી ભરાઈ રહેવાથી આખું એ નગર કાદવ કીચડથી જાણે ખદબદી રહ્યું છે, જે મચ્છરોનું ઘર બની ગયું છે. સ્થાનિકોમાં હવે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવાનો ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર ચોપટ થઈ ગયા છે. નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ અંગે સ્થાનિકોએ વહીવટીતંત્રને અનેક વખત રજૂઆતો કરી, પણ છતાં તંત્રના બહેરા કાન સુધી જનતાનો અવાજ નથી પહોંચી રહ્યો.